જય સ્વયંભૂ કહે છે કે માનવ જાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનના દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરો તેનો ઉપદેશ આપવો. પ્રત્યેક આત્મા અપ્રગટ રૂપે પરમાત્મા છે, ધ્યેય છે, બાય તેમજ અંતર પ્રકૃતિ પર કાબુ મેળવીને અંદર રહેલા આ પરમાત્મા ભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્વજ્ઞાન દ્વારા કરો, એક દ્વારા કે એકથી વધારે દ્વારા કરો કે આ બધાની દ્વારા કરો અને મુક્ત થાવ. ધર્મનું સમગ્ર તત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્ર ગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધા ગૌણ વિગતો માત્ર છે. માનવ સ્વભાવમાં જે કાંઈ મજબૂત, સારું અને શક્તિશાળી છે તે દિવ્ય ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલું છે. અને જો કે ઘણામાં એ સુષુપ્ત છે તો પણ એના અસલ સ્વરૂપે માણસમાં કશો જ ભેદ નથી. સૌ એક સમાન ચૈતન્ય રૂપ છે. સર્વશક્તિ તમારી અંદર રહેલી છે. તમે એમાં શ્રદ્ધા રાખો. તમે એ માનો જ નહીં કે તમે દુર્બળ છો. જાગો, ઊભા થાવ અને તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રગટાવો. આપણે સર્વશક્તિમાનના સંતાન છીએ. આપણે અનંત અગ્નિના ફૂરલિંગો છીએ. આપણે શૂન્ય થઈ જ કેમ શકીએ? આપણે સર્વ સ્વરૂપ છીએ. સર્વ કાંઈ કરવાને તૈયાર છીએ. આપણી શક્તિ, આપણી ધન્યતા, આપણું જ્ઞાન અનંતપણાને પામ્યા વિના રહી જ ન શકે. અનંત શક્તિ, અનંત અસ્તિત્વ અને અનંત ધન્યતા આપણા જ છે. આપણે તેમને મેળવવાના હોતા નથી. એ આપણા પોતાના જ છે. માત્ર આપણે તેમને પ્રગટ કરવાના છે. તમારાની અંદર દિવ્યતાને પ્રગટ કરો એટલે સર્વ કાંઈ તેની આસપાસ મેળપૂર્વક ગોઠવાઈ જશે. દરેક માણસમાં અનંત પૂર્ણતા અવ્યક્ત સ્વરૂપે રહેલી છે. દરેક માણસમાં પૂર્ણ એક સાધુ ભાવ, સંત ભાવ, પ્રેમ ભાવ અને ભક્તિ ભાવ અને નિષ્ઠા હોવી જરૂરી છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.